દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ દરેક વડીલની ફરજ. પણ અફસોસ, સોશિયલ મીડિયાના જમાનામાં આપણે એ વાતો, એ ફરજો, એ બધું જ ભૂલતા જઈએ છીએ. એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની જંજાળ નગરીની વાર્તા સાંભળવાના છીએ, જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હોય તો. જો તમે તમારા બાળપણમાં આ વાર્તા સાંભળી હોય તો ફરી એકવાર આ વાર્તા સાંભળવા માટે અને તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાઓ. અને જો તમે આ વાર્તા ન સાંભળી હોય તો તમારા બાળપણને ફરી એકવાર જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે. જેમ હું હંમેશા કહેતી આવું છું એમ આ વાર્તાઓ એવી હતી કે જે કાલ્પનિક હોય છે, આની સાથે સાથે નિર્દોષ મનોરંજનની સાથે સાથે એ સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. એટલે ઘણા બધા ગુણો આ વાર્તાઓમાંથી બાળકોને આપોઆપ મળી જતા. એટલે આ વાર્તા સાંભળવાની પણ તમને જરૂરથી મજા આવશે. અંધેરપુરી નામના પ્રદેશમાં જંજાળ નગરીની નામે એક મોટું શહેર, અને શહેરના લોકો પોતાની અક્કલ હોશિયારીને માટે ઘણા પ્રખ્યાત. ત્યાંના છોકરા સુદ્ધા પૃથ્વી અને તારાઓની પૂરેપૂરી જાણકારી રાખતા. ત્યાંના માણસો ન્યાય અને દર્શન શાસ્ત્રના પૂરેપૂરા જાણકાર. જે નગરમાં જતો એ પોતાની ગાંઠનું કાંઈક ગુમાવતો, પણ ગમે એક અક્કલ તો મેળવતો જ. ઘણા માણસો શહેરમાં પેસતા જોવામાં આવતા, પણ એક પણ પાછું નીકળતું જોવામાં આવતું નહીં. આજુબાજુના શહેરોમાં એવી પ્રસિદ્ધિ હતી કે જંજાળ નગરીના લોકો જાદુગર છે, અને જે કોઈ શહેરમાં જાય એને બકરી, બળદ અથવા તો કોઈ બીજા જાનવરના રૂપમાં ફેરવી નાખે, એટલે ત્યાંથી ગયેલું કોઈ પાછું ન આવે. જો કે આ વાતમાં જરાય સચ્ચાઈનો અંશ નહોતો. બીજા શહેરના લોકો જંજાળ નગરીના લોકોની વિદ્વતા જોઈ અને અદેખાઈથી બળી મરતા. એટલે એ બધાએ જ આ પ્રમાણેની ખોટી વાતો ફેલાવેલી. હા, એટલું ખરું કે જંજાળ નગરીના લોકો તદ્દન સીધા સાદા ને સરળ હતા. એમને દુનિયાનું દાવપેચનું કાંઈ જ્ઞાન નહોતું. એમને પોતાની ખ્યાતિની ખાતર પોતાની દુનિયાથી જુદા રહેવું પડતું, અને તેથી જ તેઓ બીજાના લોકોથી અને બીજાના વિચારોથી જરાય જાણતા નહોતા. હવે એક દિવસ એક ધનાઢ્ય સોદાગર કંઈક ખરીદવા માટે જંજાળ નગરીમાં આવ્યો. શહેરના મોટા બજારમાં જે બધી વસ્તુઓ વેચાતી, ત્યાં એક માણસને બૂમો પાડતો એણે સાંભળ્યો. 3 સારી કહેવતોના 3000 રૂપિયા લઈશ. મારું નામ ચતુરસિંહ છે. હું કહેવતો અને ઉપદેશ વેચું છું. હવે સોદાગરને સાંભળી અને અત્યંત નવાઈ લાગી કે એવી કેવી 3 કહેવતો કે જે 3000 રૂપિયા માંગે. ખૂબ વિચાર કરી અને છેવટે સોદાગરે 3 કહેવતો ખરીદવાનો ઠરાવ કર્યો. ચતુરસિંહની પાસે ગયો, 3000 રૂપિયા ગણી આપ્યા અને બોલ્યો, લ્યો આ 3000 રૂપિયા, તમે તમારી 3 કહેવતો મને આપો. ચતુરસિંહે રૂપિયા ગણી અને એકાંતમાં લઈ જઈને એને કીધું કે કોઈ પણ રસોઈયા ઉપર વિશ્વાસ કરવો નહીં. બીજું કીધું કે કોઈ પણ મિત્ર ઉપર વિશ્વાસ કરવો નહીં. અને ત્રીજું કીધું કે દરેક સમયે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો. આ 3 કહેવતો સાંભળી અને સોદાગર તો વિચારમાં પડી ગયો. એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે પૈસાના પ્રમાણમાં કહેવતો તો બહુ મોંઘી કહેવાય. આ માણસે મને ખરેખર ઠગ્યો. હવે ચતુરસિંહ સોદાગરને વિચારમાં પડેલો જોઈને બોલ્યો, મિત્ર, હું કોઈને દગો નથી દેતો અને ઠગતોય નથી. જ્યારે તમને આ કહેવતોના સાચાપણા માટે ખાતરી થશે ત્યારે તમે મારો ઉપકાર માનશો. તમે એમ સમજતા હશો કે મને ઠગ્યો, તેથી હું તમને આ 7 ફળના બીજ આપું છું. એને વાવશો તો 1 જ મિનિટમાં એનું મોટું ઝાડ બનશે અને ફળોય આવશે. તમે જ્યારે કહેશો ત્યારે ફરી પાછું બીજ બની જા, એટલે બીજ બની જશે. સોદાગર તો વિચિત્ર બીજોને લઈ ને ઘણો ખુશ થઈ ગયો. ઘરે આવીને સોદાગરે પેલા બીજો પોતાના રસોઈયાને બતાવ્યા. એને પોતાની ઘરની સામેની જમીનમાં વાવ્યા. 1 જ મિનિટમાં એના મોટા મોટા ઝાડ થઈ ગયા અને એના ઉપર પાક્કા ફળો આવ્યા. સોદાગર અને રસોઈયાએ ખૂબ ફળો ખાધા. તેમના મિત્રોને ત્યાંય વેચ્યા. જ્યારે ફળો ખાઈને ધરાયા ત્યારે સોદાગરે કીધું કે બીજ બની જાઓ. બધા ઝાડો જતા રહ્યા અને બીજ થઈ ગયા. તે સોદાગરે પોતાની પાસે રાખ્યા. રસોઈયો ઘણો લુચ્ચો માણસ. ઈ પોતાના શેઠ આ સોદાગરની ઘણી વસ્તુઓ ચોરી લેતો, અને સોદાગરના એક બહારથી દેખાતા ભલા મિત્ર લોભીલાલ એનું નામ હતું. એ લોભીલાલને વેચતો. એક દિવસ આ સોદાગર બહાર ગયો તો. એ વખતે રસોઈયાએ લોભીલાલ પાસે જઈને કીધું, મિત્ર, હવે મારે શું કરવું? જ્યારથી મારો શેઠ પેલા બીજ લાવ્યો ત્યારથી ક્યાંય બહાર જતો નથી. હવે કોઈ ઠેકાણે મુસાફરી કરવા એને જવાની જરૂર નથી. જ્યાં સુધી એ ઘરમાં રહેશે ત્યાં સુધી મારાથી કાંઈ પણ નહીં થઈ શકે. મહા મુશ્કેલીએ મેં તને જંજાળ નગરીમાં એને મોકલેલો. હું તો એમ સમજતો હતો કે ત્યાંથી ક્યારેય પાછો ન થવાનો, પણ આપણા સુખમાં કાંટો થાવા પાછો આવીને મૂવો. હવે એ મારાથી ઘણો સાવચેત રહેત. એનાથી કોઈ પણ પ્રકારે હું છૂતો તો ઠીક,
પણ તમે મને મારા એ કામમાં મદદ કરશો? લોભીલાલે રસોઈયાને મદદ કરવાનું વચન આપ્યું ને બીજે જ દિવસે સોદાગરને મળવા ગયો. સોદાગરે તેનો ઘણો આદર સત્કાર કર્યો. પછી જેમાં પછી લોભીલાલ કે, હે મિત્ર, લોકો કે તમારી પાસે કેટલી ચિત્ર વિચિત્ર વસ્તુઓ છે ને એમાં વિચિત્ર બીજો. હું એ હાચુસ? હું એક જ મિનિટમાં એના ઉપર ઝાડ ઉગે અને એ બીજમાં ઝાડ બની જાય? તમે મારે ત્યાં ફળ મોકલ્યા હતા, પણ હું તો એ વાત સાચી માની જ ન થકતો. આથી આજે સોદાગર હતો એને થોડું ખોટું લાગ્યું, લાગે જ ખરા જ ને, અને આવેશથી બોલી ઉઠ્યો, તો શું તમે મેં એમ સમજોસ કે બીજની વાત એ ખોટી હતી? લોભીલાલ કે, હું તમને જૂઠા નથી કહેતો, મને તો ખાલી તમારા બીજની નવાઈ માટે વહેમ આવે. હું એવી ઉડતી વાતો ઉપર વિશ્વાસ ન કરી શકું. છતાં જો તમારા બીજમાં મારી નજર આગળ 1 મિનિટમાં ઝાડ બની જાય તો હું વચન આપું કે તમને જે પસંદ આવશે એ વસ્તુ મારા ઘરમાંથી તમને આપી દઈશ. અને જો બીજ ન ઉગે તો તમે વચન આપો કે તમારા ઘરમાંની જે વસ્તુ ઉપર હું પેલો હાથ મૂકું એ વસ્તુ તમારે મને આપી દેવી. હવે સોદાગરે કબૂલ કર્યું. તે બીજોને એણે પોતાના મિત્રના દેખતા વાવ્યા, પરંતુ આશ્ચર્ય થયું કે કેટલી મિનિટો વીતી જવા છતાં એમાંથી એક પણ ઝાડ ન ઉગ્યું. એટલે એણે તો બીજ જમીનમાંથી કાઢ્યા અને એકી ટશેની સામે જોઈ રહ્યો. એટલે બીજ બોલી ઉઠ્યા, બેવકૂફ માણસ, તારો આ નાશ નજીક આવ્યો. અમે કેવી રીતે ઉગીએ? અમને તો તારા રસોઈયાએ તારી જાણ બહાર શેકી નાખ્યા. ચતુરસિંહની કહેવત સાચી પડી કે રસોઈયા ઉપર વિશ્વાસ ન કરવો. આથી આ જે સોદાગર હતો એને લોભીલાલને કીધું, મિત્ર, આ બીજોને તો કોઈએ શેકી નાખ્યા એટલે નથી ઉગ્યા, પણ મારો એમાં કાંઈ દોષ નથી. એથી તમે તમારી જીતનો હક જતો કરશો તો તમારો ઉપકાર થશે. લોભીલાલે સાંભળીને ટાણો મારતા કીધું, એ તો હું પહેલેથી જ જાણતો હતો કે આ પ્રમાણે જ થાહે. અરે એવા બીજ તે વળી ક્યાંય થાતા હશે? તમે તમારી શરત પૂરી કરો, નહીં તો તમારા ઉપર દાવો કરીશ. હું એમ નથી માનવાનો. હવે સોદાગરની આંખ ઉઘડી. હવે એને ખાતરી થઈ કે રસોઈયો અને મિત્ર બંને બેઈમાન માણસ છે અને મારો નાશ કરવાની ફિકરમાં જ છે. એણે પોતાની શરત પૂરી કરવા માટે લોભીદાસ પાસે 15 દિવસની મુદત માંગી. પહેલા તો એણે માન્યું નહીં, પણ આખરે એ કબૂલ થયો. આ સોદાગર તો તરત એક દેવળમાં ગયો. ત્યાં જઈ અને બોલ્યો, હે પ્રભુ, મેં રસોઈયા ઉપર વિશ્વાસ કર્યો, પરંતુ એ દગાબાજ નીકળ્યો. મિત્ર ઉપર તેવો જ નીવડ્યો. હવે હું તમારા ઉપર વિશ્વાસ કરું છું, એ ભગવાન મને મદદ કરો. એ પ્રમાણે 7 દિવસ ને 7 રાત્રિ એણે પ્રભુની પ્રાર્થના કરી અને છેવટે આકાશવાણી થઈ કે તું જંજાળ નગરીમાં જા અને ચતુરસિંહને મળ, એ તને મદદ કરશે. સોદાગર તો ઘોડા ઉપર બેહી જંજાળ નગરી તરફ રવાના થયો. સાથે રૂપિયા અને જવાહીરની થેલી પણ લેતો ગયો. એ જંજાળ નગરી પહોંચ્યો. જ્યારે શહેરની છેક નજીક આવ્યો ત્યારે ઘોડા ઉપરથી ઉતરી પડી અને એ લગામ હાથમાં પકડી શહેરમાં હાલવા માંડ્યો. જ્યારે એક બજારમાંથી જતો હતો ત્યારે એને એક કસાઈ મળ્યો. એણે ઘોડા ઉપર હાથ મૂકીને પૂછ્યું કે મુસાફર, આનું શું કિંમત લેહો? હવે આ સોદાગર સમજો એ ઘોડાની કિંમત પૂછે એટલે એણે કીધું કે મિત્ર, તું એના 400 રૂપિયા લઈશ. હવે ઘોડો બહુ નબળો હતો અને આ જે સોદાગર હતો એની કિંમત વધારે કહી હતી, પણ અજાયબી એ થઈ કે કસાએ 400 રૂપિયા ગણી આપ્યા અને લગામ પકડી ઘોડાને લઈ જવા લાગ્યો. એટલે સોદાગર બોલ્યો, રાખો રાખો, મને મારા રૂપિયા ને જવાહીરની થેલી તો લઈ લેવા જો. કસાઈ કે, અરે એ શું કયો? હું તમે આ બધી 400 રૂપિયામાં નથી વેચું. થેલી હોય કે જીન હોય ગમે એ હોય, પણ તમે તો મને આ બાબત પહેલા કાંઈ કીધું નહોતું. હું ઘોડાની સાથે વસ્તુઓ મારે ન લેવી જોઈએ. કસાઈની હાહો સાંભળી ને રસ્તે જતા આવતા લોકો ભેગા થઈ ગયા. તકરાર સાંભળી બધાએ કસાઈની તરફેણમાં ઇન્સાફ આપ્યો. એટલે કસાઈ ઘોડાને લઈ અને થેલી સહિત હાલતો થયો. આ સોદાગરને નિર્ધન બની જવાથી બહુ દુઃખ લાગ્યો. એ ભાગ્યને દોષ દેતો ચતુરસિંહનું ઘર શોધવા લાગ્યો. એક ગલીમાં એણે કેટલાય બાળકોને રમતા જોયા. એની પાસે જઈ એણે ચતુરસિંહનું ઘર પૂછ્યું. છોકરાઓ કે, અમે જાણીએ, પણ તમે ચતુરસિંહનું ઘર બતાવીએ તો અમને શું આપો? સોદાગર કે, મીઠાઈનો એક મોટો ટુકડો અપાવીશ. બધા છોકરા જમીન ઉપર બેસી ગયા. દુનિયાનો નકશો જોવા લાગ્યા. કોઈ સૂર્યસ્થાન જોવા લાગ્યું, કોઈ વાયુનું રોકાણ જોવા લાગ્યું. 1 કલાક પછી છોકરા બોલી ઉઠ્યા, મળ્યું મળ્યું, અને બધા ઉઠી સોદાગરને ચતુરસિંહના મકાન તરફ લઈ ગયા. એવો ત્યાં પહોંચ્યા એટલે સોદાગરને લાગ્યું કે બધા બાળકો ચતુરસિંહના છોકરાને ભત્રીજા હતા. છોકરાઓએ સોદાગર ઉપર પોતાની વિદ્વતાનો પ્રભાવ પાડવા આ બધા ઢોંગ કરેલા. આ વખતે ચતુરસિંહ ઘરમાં હતો નહીં, કે બહાર ગયો તો. હવે સોદાગરે 1 રૂપિયાની મીઠાઈ મંગાવી ને છોકરાને આપવા માંડી, પણ તેઓએ ન લીધી. એમણે કીધું, નહીં, અમે બધાથી મોટો ટુકડો જ લેશું, આ અમારે ન જોવે.
સોદાગરે 1 રૂપિયાની બીજી મીઠાઈ મંગાવી, એ પણ છોકરાએ માન્યા નહીં. એમ કરતા કરતા એણે 50 રૂપિયાની મીઠાઈ મંગાવી, તોય છોકરાનું મન ન માન્યું. આથી સોદાગર તો સંકટમાં આવી ગયો, વિચારમાં મશગુલ થઈ ગયો. એટલામાં તે ચતુરસિંહ આવી ગયો. એણે સોદાગરને ઓળખીને ખૂબ આદર સત્કાર કર્યો અને છોકરાઓ સાથેના કલહનું કારણ સાંભળી એણે કીધું, ઊભા રહ્યો, હું તમારો ફેસલો હમણાં જ કરું. એણે 1 રૂપિયાની મીઠાઈ પોતાના હાથમાં લઈ જેટલા છોકરા હતા એટલા નાના ટુકડા કરી બનાવ્યા. એણે કીધું, છોકરાઓ, આ મીઠાઈના જુદા જુદા ભાગ તમે એને શું કહો છો? છોકરા કે, મીઠાઈના ટુકડા. આ સાંભળી અને બધાથી આગળના છોકરાને ચતુરસિંહે કીધું, આમાંથી એક મોટો ટુકડો લઈ લે. એણે એક મોટો ટુકડો લીધો. ત્યાર પછી બીજાને, ત્રીજાને, એમ બધાને બોલાવી એક એક ટુકડો આપી દીધો ને પછી પૂછ્યું, કેમ, બધાથી મોટો ટુકડો મળ્યો ને? છોકરાઓ ખુશ થઈને કે, હા હા, મળ્યો. ચતુરસિંહ કે, હાલો ત્યારે હવે નિશાળ જાઓ. બધા બાળકો ખુશ થતા થતા નિશાળે ગયા. ઘણા આનંદથી પોતાના ગુરુને એમણે વાત કીધી. ગુરુ એમની મૂર્ખતા જોઈને દિલગીર થયા. ત્યારે એઓએ જણાવ્યું કે 50 રૂપિયાની મીઠાઈને બદલે 2 પૈસાની જ મીઠાઈથી ખુશ થઈ જવું એ અક્કલનું કામ નથી, અક્કલવાન મનુષ્યનું કામ નહીં. હવે આ બાજુ ચતુરસિંહે પછી સોદાગરને આવવાનું કારણ પૂછ્યું. કારણ જાણ્યા પછી એણે કીધું, મિત્ર, શોક ન કરો, બધું સારું થાહે. બીજે દિવસે જે કસાઈને સોદાગરે ઘોડો વેચ્યો તો એને ત્યાં ચતુરસિંહ ગયો. એને પૂછ્યું, તમારા ઘરમાં જે માથા છે એનું શું લેશો? કસાઈની પાસે એ વખતે 100 કાપેલા ઢોરના માથા હતા. એથી એણે 100 રૂપિયાની કિંમત બતાવી. ચતુરસિંહે 100 રૂપિયા આપી અને કસાઈને કીધું, વારો, જેટલા માથા હોય એટલા લાવો. કસાઈએ બધા માથા લાવીને ચતુરસિંહની સામે મૂક્યા. રૂપિયા લઈને જેવો બહાર જતો હતો એટલે ચતુરસિંહ એને રોકીને કીધું, ઊભા રહ્યો, જરા તમારા ઘરમાં જેટલા માથા છે એ બધા મને આપી દીધા કે નહીં, જોવો જ ખરા. પેલા કેટલા મેઢા બકરા બાંધ્યા, એના માથા તો તમે મને આપ્યા જ નથી. લાવો, એના માથાએ લાવો. હવે કસાઈએ લાચાર બની એ પ્રાણીઓને મારી નાખ્યા અને એના માથા લાવી ચતુરસિંહને આપ્યા. પરંતુ એથી રાજી ન થયો. એણે કસાઈને કીધું, મેં હમણાં જ જોયું, તમારા ઘરમાં કોઈ બીજું માણસ છે. હું ધારું કે તમારી પુત્રી છે અને હમણાં જ ઘરમાં એક બાળકને રડતા મેં સાંભળ્યું. એ પણ મારા માનવા પ્રમાણે તમારું બીજું છોકરું હશે. છોકરું છે એટલે સ્ત્રી હશે. જાઓ ત્યારે એ ત્રણેયના માથા લઈ આવો, કારણ કે એ પણ માથાવાળા જ છે ને. તમારા ઘરમાં જેટલા માથા છે એટલા તમે મને વેચી ચૂક્યાસ. હવે તો કસાઈના હોશ કોશ ઉડી ગયા. ચતુરસિંહના પગે પડી તો ક્ષમા માંગવા લાગ્યો, પણ ચતુરસિંહે બરાડ મારીને કીધું, દુષ્ટ, તું દયા કરવા જેવો માણસ નથી, તો પણ હું તને માફ નહીં કરું. ચાલ, ઉઠ, મારા મિત્ર પાસે કાલે તે જે ઘોડો લીધો છે એ લઈ આવી અને એની સાથે એના રૂપિયા અને જવાહીરની થેલી અને તારી આવી બદ્દાત માટે દંડ તરીકે 1000 રૂપિયા લાય, નહીં તો આપણે શરત પ્રમાણેના માથા. કસાઈએ ચતુરસિંહના કેવા પ્રમાણે કીધું અને પોતાના ભાગ્યને દોષ દેતો ચૂપ બેઠો. ચતુરસિંહ ઘરે આવ્યો અને સોદાગરને એની વસ્તુઓ આપી અને એને કીધું કે ભાઈ, 3 દિવસમાં આ શહેરમાં રહેજો, પછી હું તમારી સાથે તમારા ઘરે આવીશ અને મારાથી જે બનશે ને એ કરીશ. પણ અહીંયા જે કામ કરો એ ખૂબ વિચાર કરીને કરજો. અહીંયાના લોકો જાદુગર નથી, પણ હઠીલા બહુ છે. હવે બીજા દિવસે સોદાગરે બજારમાં જઈ એક મોચીને કીધું કે ભાઈ, મને એક જોડા આપો, પૈસાને વાસ્તે ફિકર રાખશો નહીં, હું તમને ખુશ કરીશ. મોચી એને ઘણી જાતના જોડા બતાવ્યા. એમાંના એક એણે પસંદ કરી લીધા. મોચીને 4 રૂપિયા આપવા લાગ્યો. રૂપિયા લેવાનું તો દૂર, પણ એણે તેને અડક્યોય નહીં. આથી સોદાગરે ધીમે ધીમે રૂપિયા વધાર્યા. 50 રૂપિયા પહોંચ્યો, પણ મોચી કેમે કરીને ખુશ થાય નહીં. એ તો એમ જ કે, તમે મને ખુશ કરવાનું કીધું તું, તેથી તમે મને ખુશ કરો, બીજું મારે કાંઈ ન જોવે. મને લાખ રૂપિયા આપો તો પણ એ નકામા. હવે મોચીની હઠ જોઈ સોદાગર તો પાછો સંકટમાં આવ્યો. એણે વિચાર કરીને કીધું, ભાઈ, આજનો દિવસ જવા દ્યો, હું મારા મિત્ર પાસે જાઉં, કાલે મારા મિત્રની સલાહ લઈ તમને ખુશ કરીશ. હવે સોદાગરે ઘરે જઈને બધા અહેવાલ ચતુરસિંહને દીધા. ચતુરસિંહ કે, જુઓ સોદાગર, આ મારા શહેરના માણસોની અક્કલનો બીજો નમૂનો. ગમે એમ થાય તો પણ એ પોતાની વાત જ સાચી ઠેરવશે. મારા નગરજનો સીધા વ્યવહારને પસંદ કરનારા છે. એ તમારી ગોળ બંગાળની વાતોને કેવી રીતે સમજે? હવે જ્યારે તમે કોઈની સાથે વાત કરો ત્યારે શબ્દો ખૂબ વિચાર કરીને બોલજો. મોચીનો ફેસલો તો આજે રાતે જ થઈ જાહે. હવે બરાબર અડધી રાત થઈ ત્યારે આ સોદાગર અને ચતુરસિંહ હાથમાં એક મોટી લાકડી લઈને મોચીના ઘરે ગયા. બારણામાં લાકડીઓ ઠોકી મોટેથી કે, અરે મોચી, ઓ મોચી, તું જાગેસ? મોચી તો ભર ઊંઘમાં હતો, પણ લાકડીઓના અવાજથી જાગી ગયો. સમજો કે લૂંટારા બારણા ભાંગે. એથી ગભરાઈને કીધું, કોણ છે ભાઈ, કોણ? ચતુરસિંહે પોતાનો સ્વર ભારી કરીને કીધું, અમે સરકારી નોકર છીએ,
અને એટલું કહેવા આવ્યા છીએ કે રાજમહેલમાં યુવરાજનો જન્મ થયો છે, તું રાજભક્ત જ છે, એથી આનંદ કર. એ સાંભળીને પોતાની રાજભક્તિ બતાવવા બાણ ઉઘાડી બંને જણને મોચીએ કીધું, ઉભા રહ્યો સાહેબ, જરા તો ઉભા રહ્યો, જરા મીઠું કરતા જાઓ. તમે નથી જાણતા કે આ શુભ સમાચારથી હું કેટલો ખુશ થયો. ચતુરસિંહે કીધું, હું તમે ખુશ થયાસ? મેં તમને ખુશ કર્યા? કોઈ પણ જાતનો વેમ ન આણતા મોચીએ જવાબ આપ્યો, હા હા, તમે જ મને ખુશ કર્યા છે. ત્યારે સોદાગરે પૂછ્યું, મેં પણ તમને ખુશ કર્યા ને? મોચીએ કીધું, હા ભાઈ હા. ચતુરસિંહ અને આજે હતો આપણો સોદાગર એ હસતા હસતા કે, અરે ભાઈ, અમે તો સરકારી નોકર નથી, લે અમોને ઓળખી લે. તે 2 વાર કીધું કે હું તમારામાંથી ખુશ થયો. વારું 1 વારની ખુશી તું લઈ લે ને બીજી વારની ખુશીના 100 રૂપિયા અમને આપી દે. બીજી વારનો આનંદ તે કાંઈ લીધા વિના અમે ભોગવવા દેવાના નહીં. છેવટે મોચીએ 100 રૂપિયા આપી પોતાનો પલ્લો છોડાવ્યો. ચતુરસિંહ અને સોદાગરે રૂપિયા લેચી લીધા અને ખુશ થાતા થાતા ઘરે ગયા. બીજે દિવસે સોદાગર શહેરમાં ફરવા નીકળ્યો. આજે એણે મનમાં એવો વિચાર રાખ્યો કે શહેરના કોઈ પણ માણસની સામે બોલીશ નહીં, પણ મોટા મોટા મકાનો અને જોવાલાયક ઠેકાણા જોઈને પાછો આવતો રહીશ. એક મોટા મેદાનમાં જતો તો ત્યાં ઘણા લોકોની વચ્ચે એક સ્ત્રી ઉભેલી. એ જોરથી બોલતી હતી, જો કોઈ મને 10,000 રૂપિયા આપે તો આટલા માણસની રૂબરૂ આ મેદાનની વચ્ચે હું નગ્ન થઈને નાચું. હવે સોદાગરના મનમાં એવું કે આ સ્ત્રી મુશ્કરી કરે, એથી સ્ત્રી પાસે જઈને કે, હાલ નગ્ન થઈને મેદાનની વચ્ચે નાચ, હું તને 10,000 રૂપિયા આપીશ. તારી નિર્લજ્જતા કેટલી એ હું તો જોઉં. ત્યાં તો માત્ર કહેવાની દ્વાર હતી. એણે તરત જ બધા લુગડા કાઢી નાખ્યા અને મળી નાચવા. એની નિર્લજ્જતા જોઈ જોનારાઓ તો ફરી ગયા, હાવ ઠરી ગયા. નાચી રહ્યા પછી એને સોદાગર પાસે રૂપિયા માંગ્યા. રૂપિયા આપવા સોદાગરે એને ચતુરસિંહને ઘરે લઈ ગયો. એને રૂપિયા આપતો તો એટલામાં ચતુરસિંહ આવી ગયો. એણે બધી વાત જાણ્યા પછી કીધું, રાખો, હાલો આપણે મેદાનમાં જઈ અને રૂપિયા ગણી આપશું. એટલું કહી એ 3 જણા નાચવાળા મેદાનમાં આવી ગયા. સ્ત્રીએ નાચવાનું ઠેકાણું બતાવ્યું. લોકોએ પણ સાક્ષી આપતા કીધું કે અમે સ્ત્રીના કામને ઘણું જ ખરાબ ગણીએ, પણ તમારા મિત્રે એને વચન પાળવું જોઈએ. એનું કામ કરે એ ખરાબ છે, પણ શરત પ્રમાણે એને રૂપિયા આપવા જ પડે ને. ચતુરસિંહ કે, ભાઈઓ, મારો મિત્ર રૂપિયા આપવા તૈયાર જ છે, પરંતુ એ સાચી છે કે ખોટી એની તપાસ હમણાં જ કરવા હું અહીંયા આવ્યો. એટલું કહીને ગજવામાંથી જમીન માપવાની ફીટ કાઢી. જ્યાં નાચ થયો એ જમીનને મેળો માપવા. માપીને લોકો તરફ ફરીને પેલી સ્ત્રીને કીધું, તે શું કીધું તું? હું આ મેદાનની વચ્ચે નાચીશ. પણ મેદાનની વચ્ચે નહીં નાચતા, તું તો એક ખૂણા ઉપર નાચીશ. એ જોઈ લોકો બોલી ઉઠ્યા, એ વાત તમારી સાચી હો, એને નાચ વચવા નહીં પણ એક ખૂણામાં જ કર્યો. એટલે ચતુરસિંહે કીધું, ત્યારે સ્ત્રીને રૂપિયા કેવી રીતે મળી શકે? દુષ્ટા, એક તો તે આવું ખરાબ કામ કર્યું, એને માટે તને તો ફાંસી દેવાવી જોઈએ, ફાંસી. અને એવા કામ ઉપરથી પાછી ઇનામ માંગેશ? ઉલટો તને તો દંડ થાવો જોવે, દંડ. તું અમને 10,000 રૂપિયા આપ, નહીં તો હમણાં જ તારો નિર્લજ વ્યવહાર માટે કોટવાલ પાસે લઈ જઈશ. સ્ત્રીએ 10,000 રૂપિયા આપીને પોતાનું દુઃખ મટાડ્યું. ચતુરસિંહ અને સોદાગરે રૂપિયા વેચી લીધા. સોદાગરે હવે સોગંદ લીધા કે જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી ઘરમાંથી પગ બહાર નથી કાઢવો. હવે 3જે દિવસે ઘરમાં બેઠો બેઠો વિચાર કરવા લાગ્યો. હજામત થઈ ગઈ, માટે લાઈને કરાઈ લઉં. એમ વિચારી એક હજામને બોલાવીને કીધું, ભાઈ, મારી હજામત કરો, હું તમને કાંઈક આપીશ. હવે હજામ જ્યારે હજામત કરી રહ્યો હતો ત્યારે એણે કાંઈક માંગ્યું. સોદાગરે 2 રૂપિયા આપ્યા, પરંતુ હજામે ડોકું ધૂણાવીને કીધું, શેઠિયા, તમે મને કાંઈક આપવાનું કીધું તું, માટે મને કાંઈક આપો. હવે સોદાગરને ભાન આવ્યું. સોદાગરે 2 ના 4, 4 ના 8 એમ કરતા કરતા 50 રૂપિયા આપવા માંડ્યા. તો પણ એને લેવાને સાફ ના પાડી. ઈ કે, હું તમારા રૂપિયા ઉપર થૂકું? શું તમે મને મારા વચનથી ફેરવવા માંગો છો? 50 તો હું, પણ કદાચ 50,000 રૂપિયા આપો ને તોય હું મારા વચનથી ફરીશ નહીં. હું તો મારું કાંઈક જ લઈશ. હવે સોદાગર પૂરેપૂરો ફસાયો. પણ એટલામાં ચતુરસિંહ આવી ગયો. હકીકત જાણીને એણે હજામને કીધું, કાલ સવારે અહીંયા આવજે, એ વખતે તને તારી મહેનતનો બદલો મળશે. હવે હજામના ચાલ્યા ગયા બાદ ચતુરસિંહે એક પ્યાલામાં દૂધ લીધું, એમાં એક મરેલું ઉંદરડું નાખ્યું ને એની બાજુમાં મૂકી દીધું. સવાર થયું એટલે હજામ આવ્યો. ચતુરસિંહે પેલા દૂધના પ્યાલા તરફ આંગળી બતાવી અને પેલો પ્યાલો જરા લાવને, મારે એનું દૂધ પીવું છે, એમ કીધું. હજામે પ્યાલો લીધો. ઉંદરડી દૂધમાં સહેજ દેખાતી હતી. એને જોઈને હજામ બોલી ઉઠ્યો, અરે શેઠ, આ દૂધ ન પીતા, એમાં કાંઈક પડેલું. એટલે તરત જ ચતુરસિંહે કીધું, ઈ કાંઈક તારા માટે જ રાખી મૂક્યું, એને તું લઈ લે ને દૂધ મને આપી દે. હજામે તો ઉંદરડીનો એક પગ પકડી બહાર કાઢી અને લઈ ખુશ થાતો થાતો પોતાના ઘરે ગયો. જ્યારે 3 દિવસ વીતી ગયા ત્યારે ચતુરસિંહે સોદાગરને કીધું, ભાઈ હાલો,
હવે તમારા શહેરમાં જઈએ. મારું તમે કયો કે તમારા મિત્ર લોભીલાલથી તમે કેમ ડરો છો? સોદાગરે પોતાનો રસોઈયો અને મિત્ર કેવી રીતે પોતાને લૂંટવા માંગે છે એ બધી હકીકત જણાવી. આ સાંભળીને ચતુરસિંહે કીધું, ગભરાવ નહીં, તમારા 3000 રૂપિયા તો ક્યારનાય મેં અપાવી દીધા, પણ મારું નામ બદનામ ન થાય એટલા માટે હું તમારું દુઃખ મટાડવામાં મદદ કરીશ, કારણ કે દુઃખ તમારે માથે લાવનાર હું જ છું. બંને જણા નીકળ્યા. જ્યારે સોદાગરના ઘરે પહોંચ્યા ત્યારે ચતુરસિંહે કીધું, હવે એક કામ કરો, તમારા ઘરના આંગણામાં એક 5 ગજ ઊંચો માંચડો બંધાવો, એના ઉપર જે વસ્તુઓ તમારા ઘરમાં છે એ બધું મુકાવો, એ બધી વસ્તુઓ સાથે તમારા પૈસા અને જવાહીરે મૂકો. ચતુરસિંહની આજ્ઞા પ્રમાણે સોદાગરે માંચડો દટાવ્યો, સર્વ વસ્તુઓ ઉપર મૂકી દીધી. ચતુરસિંહ એક જ 5 ગજ ઊંચો દાદરો લાવ્યો અને એના વાંચડાની સાથે તદ્દન સીધો ગોઠવી દીધો. અને પછી સોદાગરે કેવી રીતે લોભીલાલ સાથે વાતચીત કરવી એણે શીખવાડી દીધું. પછી લોભીલાલને બોલાવી અને સોદાગરે કીધું, આ માંચડા ઉપર મારા ઘરની બધી વસ્તુઓ રાખેલી છે, જવાહીર ને પૈસા પણ એના ઉપર જ છે, માટે ઉપર જઈ તમારી શરત પ્રમાણે તમારે જે વસ્તુઓ જોઈતી હોય એના ઉપર તમારો હાથ મૂકી આવો અને લઈ લો. લોભીલાલ માંચડા તરફ જોયું અને દાદર ઉપર ચડવા લાગ્યો. દાદર હતો સીધો, એટલે એક પગથિયા ઉપર પગ મૂકી એણે બંને હાથે ચોથું પગથિયું પકડ્યું. પકડતાની સાથે જ ચતુરસિંહ એની બાય પકડી. બસ કર હવે નિમક હરામ માણસ, તે પહેલો હાથ દાદર ઉપર મૂક્યો છે, માટે તારી શરત પ્રમાણે તે લઈને હાલ્યો જા, તારી શરત આજે પૂરી થઈ છે. લોભીલાલ નિરાશ થઈને દાદર પોતાની કાંધ ઉપર મૂકીને ચાલતો થયો. રસ્તામાં જેણે તેને દાદર લઈને જતો જોયો એણે તેની પુષ્કળ મજાક કરી અને તેણે કરેલી શરતના વખાણ કર્યા. સોદાગર અક્કલ મેળવી અને ખુશ થયો. ચતુરસિંહ પોતાની જંજાર નગરીમાં ચાલ્યો ગયો. બધાએ ખાધું પીધું ને મોજ કરી. આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર. મિત્રો, જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.